हेडलाइन न्यूज जिंदा वेदड़तपुर। વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યાને લઈને તંત્ર સજાગ થયું છે। ગતરોજ ગોલ્ડન ચોકડી પાસેના કાચા પાકા દબાણો પોલીસ વિભાગ દ્વારા તંત્રને સાથે રાખીને દૂર કરવામાં આવ્યા છે। વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યાને લઈને હવે તંત્ર સજાગ થયું છે। ગતરોજ ગોલ્ડન ચોકડી પાસેના કાચા પાકા દબાણો પોલીસ વિભાગ દ્વારા તંત્રને સાથે રાખીને દૂર કરવામાં આવ્યા હતા। રોડ વાઇડિંગનું કામ નેશનલ હાઈવે ઓથોરિટીને પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી, જ્યારે આજે ગોલ્ડન ચોકડી બાદ દુમાળ ચોકડી ખાતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, પાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા દુમાળ ચોકડી નજીક ઊભા કરવામાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દબાણો દૂર કરવાથી બાયપાસ જતા વાહનો માટે ટ્રાફિક હળવો થશે તેવું અનુમાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવ્યું છે।